નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરાની જાણીતી જગદીશ ફરસાણ બ્રાન્ડના નામ, કોપીરાઇટ અને ટ્રેડમાર્કના કથિત ગેરઉપયોગનો સમગ્ર મામલે હવે કાયદાકીય કાર્યવાહીના તબક્કે પહોંચ્યો છે। જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફોજદારી ફરિયાદ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કંપનીના જણાવ્યા મુજબ વર્ષ 1937થી સ્થાપિત જગદીશ ફરસાણ નામ અને તેની બ્રાન્ડ ઓળખનો કથિત રીતે ખોટા અને બદ ઇરાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મામલે આશીષ શાહ અને રાજુભાઈ શાહ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જણાવાયું છે। કંપનીનો દાવો છે કે વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસ સાથે જોડાયેલી બ્રાન્ડના નામ અને ટ્રેડમાર્કનો ગેરઉપયોગ થવાથી ગ્રાહકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે, તેથી બ્રાન્ડના હિતોના રક્ષણ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તમામ આક્ષેપો ફરિયાદ કરતા કંપની દ્વારા કરવામાં આવ્યા છે। સંબંધિત પક્ષનો જવાબ અથવા તપાસનું અંતિમ તારણ હજુ સામે આવ્યું નથી। અને જાણે જનમેલ પેલેસ નંબર 3 અને સારું માલ બહાર આપેલી છે એ પેઢી 38 ફ્રેન્ચાઇઝી અમારા પરિવારના વ્યક્તિઓ હોય એને કોઈ અમારા ये भारत राष्ट्र लोग और मस्त ચાલે મસ્ત છે લાખ બે તો કરેલું